કે આંબલો હે પાક્યો આંબલી રૂડા મોર ઘડા ઘડા બેની બા સોળે શણગાર સજીને હળવેથી હાલ્યા કે બેની હે દાદાને ખોળે બેસી બહુ સારું બોલ્યા હે દાદા લડી લડી લાગું તમને પાય રે લાડકીને કરજો માફ રે દીકરીને શેટાની હે આવી રોડી આંબલિયાની ડાળ હિચકો રે બાંધ્યો હીરનો રે માળા હિચકો રે બાંધ્યો હીરાનો રે માળા હિચકો રે બાંધ્યો હીરનો રે માળા હિચકો રે બાંધ્યો હીરાનો રે માળા દીકરી એ તો વાલનો દરિયો, દીકરી એ તો પ્રેમનો સાગર, અને દીકરી એ તો રમતી ઢીંગલી અને હસતું પંખીડું. આ દીકરીને કોઈ સાપનો ભારો નાખે છે. બાપા, દીકરી કાંઈ લઈ નથી જતી, બંને પક્ષોને ઉજળા કરીને જતી હોય છે. ત્યારે દીકરી શું કહેતી હોય છે દાદાને? હે દાદા તમારે દાદા તમારે દેવું હોય દેજો અમારે જાવું વેગડું રે માળા અમારે જાવું વેગાળું રે માળા હે દાદાએ દીધા કાળજડાના દાન દીકરીને છે વડાવ્યા રે માળા દીકરીને તે વળાવ્યા રે માળા દીકરી કહેવાય છે જનક રાજાને સીતાજી પોતાના દીકરી નહોતા ને ધરતીમાંથી મળેલા, એમ છતાંય જનક જેવા વિદેહી દીકરીને જ્યારે વળાવતા હોય છે
ત્યારે એની આંખો ભીની થઈ જતી હોય છે. અને કહેવાય છે કે રાવણને એક દીકરી હોત તો એ સીતાજીનું હરણ ન કરત બાપ. દીકરી તમને પ્રેમ શીખવાડે છે. દીકરી તમને નારી જાતિનું સન્માન શીખવાડે છે, ગૌરવ શીખવાડે છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાઓ રમે છે. માતા તમારી દેવું હોય દેજો, અમારે જાવું વેગળવું રે માણારા. અમારે જાવું વેગળું રે માણારા. હે માતાએ દીધા મમતાના દાન, લાડકી